આજે આપણે એકદમ ટેસ્ટી પાઉંભાજી બનાવીશું। એકદમ બહાર જેવી પાઉંભાજી બનાવવા માટે આપણે ગરમ તેલમાં જીરું અને હિંગ ઉમેરીશું। જીરું સતળાઈ જાય પછી આપણે એમાં ઝીણી ચોપ કરેલી ડુંગળી ઉમેરીશું। ડુંગળીને સતળાવા દેશું। ડુંગળી સતળાઈ જાય એટલે ટમેટા અને બીટની ગ્રેવી ઉમેરીશું। એકદમ નેચરલ કલર આપવા માટે આપણે અહીંયા બીટ ઉમેરેલું છે। હવે આ ગ્રેવી સતળાઈ છે ત્યાં સુધી આપણે બાફેલા શાકભાજી છે એને મેશ કરી લેશું અને આપણી ગ્રેવી છે એ સતળાઈ ગઈ છે। હવે આપણે આમાં શાકભાજી છે એ ઉમેરી દઈશું। મેશ કરેલા શાકભાજી ઉમેર્યા પછી આપણે એમાં બધા રેગ્યુલર મસાલા અને પાઉંભાજીનો મસાલો ઉમેરી દેવાનો છે। આપણી ભાજી છે એ થોડીક વાર તેલમાં ચડી જાય પછી એકદમ બહાર જેવી ભાજી બનાવવા માટે બટરમાં આપણે પાઉંભાજીનો મસાલો, ઝીણા કાપેલા ધાણા ઉમેરી અને આપણે આને ભાજીમાં ઉપર વઘાર રેડીશું। એકદમ ટેસ્ટી આ રીતે તમે ભાજી બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે। હવે આપણે આ ભાજીને થોડીક વાર માટે ચડવા દેશું અને ઉપરથી લીંબુનો રસ પણ ઉમેરી દેશું। તો આપણી ભાજી તૈયાર છે। હવે આપણે એમાં પાવને શેકવા માટે એક પેનમાં બટર, 2-3 ચમચી જેટલી ભાજી અને પાઉંભાજીનો મસાલો અને ઝીણા કાપેલા ધાણા ઉમેરી અને પાવને શેકી લેશું। બજારમાં પણ આ જ રીતે આપણે પાવને શેકીને આપવામાં આવે છે। તો એકદમ ટેસ્ટી આપણી પાઉંભાજી બનીને તૈયાર છે। રેસીપીનો ફૂલ વિડીયો જોવો હોય તો ચેનલ પર આપેલો છે। રેસીપી પસંદ આવી હોય તો ચેનલ